મિત્રો જો આપણે ગામની મુલાકાતે ફરી રહ્યા છે, ગામની અંદર આપણને પાછળ દેખાઈ રહી છે ડેરી છે, અને આ બાજુ કેમેરો કરજો ભૈયા, આ બાજુ જે દેખાઈ રહી છે પંચાયત છે, બરાબર. અને આ મારા પગ હમું ગુડા હમું પાણી છે, અને આ પાણી સંપૂર્ણ ગામની અંદર ભરાયેલું છે. સંપૂર્ણ એટલે કે આખા ગામની અંદર આ બાજુ તમને જો ઓગળી કરીને બતાવું કે સંપૂર્ણ ગામની અંદર પાણી ભરાયેલું છે, અને આખા ગામની અંદર આટલું ગુડા ગુડા હમું પાણી છે. અને આ જે વસ્તુ મૂકેલી છે પાણીમાં કોઈને અવર જવર કરવી હોય, આમ જવું આવવું હોય એના માટે મારે શાયદ મૂકેલું હોય એવું લાગી રહ્યું છે, બરાબર. હવે આ ગામની સંપૂર્ણ પરિસ્થિતિ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ બાજુ ગામ છે ને આ બાજુ જો આ બાજુ આ ગામનો આવવાનો રસ્તો છે, એના અંદર આ પાણી, અને આ પાણી રહે ને મિત્રો એ કોઈ એક વર્ષથી નહીં 10 વર્ષથી ભરાયેલું છે. 10 વર્ષથી ભરાયેલું છે. કેટલા? 10 વર્ષથી. આપ જોઈ શકો છો મારી જે પાછળ છે ને એ પંચાયત છે, અને ત્યારબાદ આ બાજુ આપણને હું તમને બતાવું ને તો એ આ ડેરી છે. તો આ ડેરી, પંચાયત, આ બધી જે જગ્યાએ પાણી એ લગભગ એવું સમજી લો કે 10 વર્ષથી ભરાયેલું છે, ને આ બાજુથી પાણીનો આખો ફ્લો જે આવી રહ્યો છે એ ફ્લો આવી રહ્યો છે, એટલે કે સંપૂર્ણ નાગલા ગામ એ 10 વર્ષથી પાણીની અંદર ડૂબેલું છે. 10 વર્ષથી આ ગામને પાણી બહાર કાઢવા માટે પ્રશાસને કોઈ પણ પ્રકારના પ્રયત્નો કર્યા નથી. જે પ્રયત્નો કર્યા છે એ ખાલી એવા કર્યા છે કોઈ બોરની ટ્યુબવેલો મેલી પડે, ટ્યુબવેલોથી આટલું બધું પાણી નીકળે નહીં. તો તમે જુઓ પંચાયત જેવી પંચાયત, આ ડેરી જેવી ડેરી ગંભીર હાલતની અંદર આ બાજુ હવે ગામ ચાલુ થાય છે, ગંભીર હાલતની અંદર છે. અમે આટલે આવ્યા છીએ ને એ મારો જીવ જાણે છે. હવે આગળ જતાં તો અમને ડર લાગે છે, પરંતુ તેમ છતાં પણ અમે સાહસ કરીને હજી ગામડામાં ફરીશું અને બધું જ આપણે બતાવીશું. તો આ પરિસ્થિતિની અંદર અહીંથી આપણે એક વાલી આવી રહ્યા છે, એમના જોડે આપણે વાતચીત કરીશું કે એઓ ગામની અંદર કેવી પરિસ્થિતિમાં રહે છે. 3 બાળકોને એઓ મૂકવા જઈ રહ્યા છે સ્કૂલ. નાગલા ગામના છો? હા, નાગલા ગામના છીએ. ગામની અંદર સતત કેટલા વર્ષથી પાણી ભરાયેલ રહે? 15ની સાલનું પાણી આવે. 15 એટલે 2015ની સાલનું એટલે 25 એટલે લગભગ 10 વર્ષથી આ પોઝિશન છે. અમુક સમય વરસાદ ઓછો હોય તો ઓછો હોય, અને વધારે હોય તો આ પોઝિશન હોય જ છે. તો પછી બધા ગામ લોકો ક્યાં જતા રહ્યા? ગામ લોકો ઊંચાણવાળા જમીન ઉપર રહે છે, અને અમુક ખેતરોમાં રહે છે, કોઈ ઉપરવાસમાં ખેતરોમાં રહે. તો સરકાર આ માટે કોઈ મતલબ યોજના તૈયાર નથી કરતી? આપણે આ દેખાઈ રહ્યું છે જો પાછળ કેટલું પાણી ભરે, કોઈ થતું નથી, તક યોજના નથી થતી. આ ગામનું પુનર્વસન કરવાનું હતું, પણ હજી 25ની સાલ આવી છે, એટલે હવે શંકરભાઈએ આમ પુનર્વસન તરીકે કર્યું છે કામ, પણ હજી પ્લોટિંગ ફાળવ્યા નથી. એટલે પ્લોટિંગની યાદીઓ બની ગઈ? હા, યાદી બની ગઈ છે. એટલે ફાળવવામાં હજી સુધી નથી આવ્યા, પ્લોટ વ્યક્તિઓને આપ્યા નથી. એવું? તો આ બાળકોને સ્કૂલમાં લઈને જઈ રહ્યા છે તો કેટલી તકલીફ પડે આમ ગામમાં? તકલીફ તો હવે ઘર નથી એટલે કંઈ નથી, એવું જ છે. અચ્છા, ઘર જ નથી રહેવા? ઘર નથી, એ પેલું રહે મકાન એ મારું જ છે. હા, પેલું. અચ્છા, કયું પેલું દેખાય? હા, સામે દેખાય? હા, સામે દેખાય. એ આપણે અહીંયા સામે જુઓ તો તમને બતાવું, એ સામે દેખાઈ રહ્યું છે જે રેડ કલરનું તમને મકાન, એ મકાન તમારું મકાન છે? હા, મારા ખુદનું મકાન છે, પણ હું ખુદ જ કોકના ખેતરમાં જઈને વસવાટ કર્યો છે. અચ્છા, તમે કોકના ખેતરમાં? હા, કોકના ખેતરમાં મજૂરી થાય ને રહેવાનું થાય 2 વખત. અચ્છા, ઘર નથી એટલે કંઈ નથી એમ. અચ્છા, એટલે ઘરનું ઘર છે છતાં ઘરે રહી શકે એમ નથી? હા, પાણી ભરાયેલું છે, ક્યાં રહેવું? કેવી રીતે રહેવાનું? આમ 12 માસ નિકાલ નથી થતો, જમીન પાણી નહીં પીતી, એનું શું કારણ? પાણી તો આ કેનાલને લીધે લેવલ ઊંચા આવી જશે પાણીના. અચ્છા, કેનાલના લીધે પાણી? હા, કેનાલના લીધે જ ઊંચા આવી જશે. કેનાલ અહીંયા નજીકમાં જ છે ને? કિલોમીટર થાય. કિલોમીટર થાય એમ ને? તો શું નામ તમારું? નામ ડોમરાભાઈ પ્રજાપતિ. ડોમરાભાઈ પ્રજાપતિ હતા, જેમને વાતચીત કરી. એમનું સામે ઘર છે, છતાંય બાળકોને લઈને અત્યારે કોઈક બીજાના ખેતરમાં રહે છે. આવી પરિસ્થિતિ નાગલામાં કેટલા લોકોની છે, કઈ જગ્યાએ છે, જે બધી તમને હું વાતચીત કરીશ, બતાવીશ. નાગલા ગામની મુલાકાતે છીએ ને એક અંકલ મળી ચૂક્યા છે. શું નામ છે તમારું? પરખાભાઈ. પરખાભાઈ, દાદા કેવી પરિસ્થિતિ છે 10 વર્ષથી ગામની? આની આ કાયમ પાણી હોય છે. કાયમ પાણી 4 મહિના થયા એટલે વરે કાયમ પાણી. તો પછી આટલું બધું પાણી રહે 10 વર્ષથી આવો પ્રોબ્લેમ છે, તો આ બધા ઘરે જે ગામમાં લોકો રહેતા તે બધા રહે ક્યાં લોકો હાલ? બધા ખેતરામાં અને સરેડામાં. ખેતરામાં ને સરેડામાં રહેવા ઉપર જતા. હવે જેમને જમીન છે તો ખેતરમાં રહેતા છે, જેમને જમીન નથી એ લોકો? એ પછી
ભાગે પાવે નકા મજૂરી કરે હોય સરેરામ લઈ રહી. સરેરામ લઈને મજૂરી કરે છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. 10 વર્ષથી પાણીનો નિકાલ નથી થતો અને પાણી નિકાલ ન થવાનું એકમાત્ર કારણ બધા લોકો એવું કહી રહ્યા છે કે આજુબાજુમાં કેનાલ છે એટલે સ્થળ પાણીનું ઊંચું આવી ગયું છે અને બીજું વરસાદનું પાણી આવે છે એટલે જમીનની અંદર પાણી જતું નથી એટલે પાણીનો નિકાલ થતો નથી એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય એવું કોઈ પણ આયોજન કરવામાં આવે. એ જ કારણ ને. હા, એ જ કારણ. હવે આ સાલ મુખ્ય વાળા ભાઈ આ શંકરભાઈ આવ્યા હતા ત્યાં કે અમે કરાવી નાખ્યો બધું પાણી લેવડાવ્યો. હવે કેમ કરે છે આ એક કોને આણે મોટરને કશું થાય છે નહીં. આવી 3 પાઇપલાઇન નાખે તો થાય છે ને કશું થવાનું નથી. આ તો અત્યારે કોઈ પાણી નિકાલનું આયોજન છે ના. એક આ પાઇપ હેડે છે આણે એટલે આણે તો કોઈ એક પાઇપે તો કોઈ નિકાલ થાય સવાલ જ નથી ને. સમયના બે છે તો એ પાણી નથી નાખવાનું. એટલે આ સમયનો વેસ્ટેજ છે. થોડું વધારે આયોજન કરવા. વધારે આવી 2-3 પાઇપો ના હોય તો થાય નકા નથી થવાનું કોઈ. અને અધ્યક્ષ સાહેબ આવ્યા હતા તો એવું કહીને ગયા છે શંકરભાઈ કે અમે પ્લોટોનું વિતરણ કરી આપશું એવું કહીને ગયા. પલોટોનું કીધું છે. અને પલોટોનું એવું કે લિસ્ટે બહાર પાડ્યું છે. સાચી વાત છે. એ કને અમારા કને આવ્યું નથી પણ કે છે કે કર્યું છે. કર્યું છે. પણ તો થશે કેટલો ટાઈમ લાગશે થવામાં? આમ જલ્દી થવું કોઈ નક્કી નહીં. આવીને તો મહિનો થાય ને સમયના થાય ને 12 વર્ષ થાય. કોઈ આમાં કોઈ સરકારનું કોઈ નક્કી કોઈ ઠેકાણા વગરની સરકાર છે એવું કાકાનું કેવું છે કે સરકારનું કોઈ નક્કી નહીં થાય તો આજ થાય ના થાય તો 5 વર્ષે ના થાય. હજી આપણે વાતચીત કરતા રહીશું. તો મિત્રો આપણે એક ગામની અંદર દુકાન છે. દુકાને આપણે બુઝુર્ગ લોકો મળ્યા છે. એમના જોડે થોડીક વાતચીત કરીશું બરાબર અને એમના જોડેથી જાણવાની કોશિશ કરીશું કે પરિસ્થિતિ કેમ આવી છે. કેમ છો બા? મજામાં? શું નામ તમારું? મારું નામ કાળો. હે? કાળો મારું નામ. કાળો. કાળાબા. તો આ નાગલા ગામની પરિસ્થિતિ પહેલાં આવી હતી કે હમણાંથી જ આવી છે? 10 વર્ષથી? 15 હેઠ પોણી આવી ને 15 નું તદુવાની આની 10 વર્ષથી આવી. હા, 10 વર્ષથી પરિસ્થિતિ. ઓકે. એની પહેલાં બધા લોકો ગામમાં જ રહેતા હતા? પહેલા ગામમાં રહેતા હતા. પછી અત્યારે ક્ષેત્ર. પછી જતા રહ્યા ખેતર. અને ખેતર નતા એ લોકો? હે? ઈ પૈસા આવવામાં પાદરમાં છે ને આમ બિચારા વાળી વઢિયાને પડ્યા વાળીને પડ્યા રહે. અને જે જગ્યાએ પડ્યા રહે એ જગ્યાએ વીજળી નથી, લાઇટ નથી. નથી જ ને કોઈ નથી. પાણી નથી. કારણ કે પાણી ના હોય, લાઇટ ના હોય, વીજળી ના હોય, પોતાનું ઘર ના હોય એટલે મીટર ના આવે. મીટર ના આવે એટલે પાણી ના આવે. પાણી ના આવે એટલે પછી જીવન જરૂરિયાત ખોરવાય. હમણાં તમને જે પરિસ્થિતિ બતાવી, જે ઘર બતાવ્યા એ ઘરની પરિસ્થિતિઓ અત્યારે એવી જ છે. બસ કેમ સ્કૂલની અંદર નથી વ્યવસ્થા? છે પણ હા, લેસન બેસન કેવી રીતે કરાવે? તો લાઇટ હોય તો એને બધું કોમ થાય એમ. લાઇટ ભણતરનું બીજું કોમ થાય ને. અમે તો અબદડા ખૂબ. પણ તમે આટલા મોટા નેતાઓ છે, તમારા ગામમાં આગેવાનો છે, બીજા છે, કોઈ રજૂઆત નથી કરતા? 10-15 રજૂઆતો તો ખૂબ કરે છે પણ હોંભળતો નથી સરકારે. રજૂઆતો તો ખૂબ કરે છે. હા પણ કોઈ હોંભળે થાય ને રાયડી. એટલે હોભળતા નથી કે કરતા જ નથી? કરે છે રજૂઆતો ઘણી. હોભળે કરી અને હોંભળે ખરી પણ પછી થાય નહીં. એ રીતે નથી હોભળતા. આ કાને સાંભળે, આ કાને ગાડી નાખે. એટલે કોઈ રજૂઆતો ધ્યાનમાં હાલવા આમ નથી. એટલે પણ આવીને આવી પરિસ્થિતિ રહે તો પછી કઈક આના માટે તમારા ગામવાળાને તો વિચારવું પડે ને. સરકાર એ તો બસ એમ છે કે મરતો મરે એમાં સુખી છો. જે ગરીબ છે ને મરતો મરે અમે સુખી છો. અમારે કોઈ કરવાનું નથી. ગરીબો માટે કોઈ કરવાનું નથી. અચ્છા, જે મતલબ સુખી છે એમને એવું છે કે અમે સુખી છીએ, ગરીબો માટે હુકરા કોઈ કરવું શું કરવું? આ બસ એ વાત એવું છે. હા, એવું જ છે. જો ગામમાં ત્યાં પ્લોટ છે, પ્લોટ વિસ્તારમાં રોડ ન થાય, પ્લોટ વિસ્તારમાં ભેટ ન થાય. ભેતો થાય ને તો નિશાળ બેડું વંડો થાય, નિશાળ ને વપરાય. કોઈ ધર્મશાળામાં વપરાય પણ ગામની સાઈડમાં ન વપરાય. રોડ આવે ને ગામ પાદરમાં થાય, પ્લોટોનો રોડ શેરીમાં એ સસમંત ભૂમિમાં વપરાય. કોઈ ખેતરા માટે ખૂણે ખસકે વપરાય. નાળો અહીંયા બંધાય, બીજે ચોય ન બંધાય. પણ ગરીબો માટે કોઈ સ્થિતિ નથી. નાગલા માટે ચોય નથી. ઓકે. તો આ જો વડીલો છે એમના જોડે આપણે બેઠા. કેવું સરસ મજાનું આ લોકોનું જીવન છે પણ અત્યારે એમનું જીવન ડોળાઈ ગયું છે એટલા માટે કારણ કે આ ગામની પરિસ્થિતિ સતત વણસી રહી છે. સતત 10 વર્ષથી પાણીનો સામનો આ લોકો કરી રહ્યા છે. ધૂપ હોય, સાવ હોય એવી જગ્યાએ આ લોકો રહી રહ્યા છે. સરેડાની અંદર રહી રહ્યા છે. વીજળી નથી, મચ્છર ખાઈ જાય છે, એમના છોકરા બીમાર પડી જાય છે, ભણવાની સુવિધાઓ નથી. અને આવી બધી પરિસ્થિતિની વચ્ચે આ એ જ ગુજરાતનું ગામ છે જે ગુજરાતની વિકાસ સ્તંભી યાત્રાઓ એ દેશ લેવલે જઈ રહી છે, જેની વાર્તાઓ આખા વિશ્વમાં થઈ રહી છે. આ એ જ ગુજરાતના, એ જ બનાસકાંઠાનું, એ જ થરાદ તાલુકાનું ગામ નાગલા છે જેની આપણે વાતચીત કરી રહ્યા છીએ. તો શું નામ તમારું? મારું નામ ધરમશીભાઈ.
ધરમસિંહભાઈ, ગામની અંદર કેટલી જમીન પાણીમાં ડૂબેલી છે? એટલે 400 એકર બેની 300 એકર જમીન પડી છે. બેવળ ગામ બેવળ બધા ખેતરો પડ્યા અચ્છા, છે. 300 એકર જમીન પડી છે. નહીં, પાણીમાં કેટલી ડૂબેલી છે? 300 હેક્ટર જમીન પાણીમાં ડૂબેલી છે. 300 હેક્ટર જમીન પાણીમાં ડૂબેલી છે, એમાં કશું નથી થતું. 15 થી 25 સુધી 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી જમીઓ પડી છે નહીં, તો 10 વર્ષથી. હા, 2015 થી 17 નું પૂર આવ્યું તદુવાની પડી દે સાહેબ, અને આ પછી પૂરું થવા આવ્યું. ઓકે, કદાચ આના માટે નિકાલ કરવાનો થાય, નિવાડો લાવવાનો થાય તો ગામની અંદર કુલ વસ્તી કેટલી હશે? એટલે 400 કરની વસ્તી છે 1700-1800 વોટિંગ 1800-1900 વોટિંગ થાય. 1700-1800-1900 નું વોટિંગ છે, એટલે કદાચ 2200-2300-2500 વસ્તી હોય. અને ઘર કેટલા હશે રહેઠાણ વાળા ઘર? 300-400 450 450 ઘર ગામની અંદર રહે છે, અલગ અલગ સમાજના. તો હવે એ લોકોનો વસવાટ ધારો કે એવું વિચારે સરકાર કે કરવો હોય તો તમારા ગામમાં બીજી કોઈ જમીન છે કે જ્યાં કરી શકાય? હા છે એક આચરેડો ખરાબી જમી છે. હા થાય બીજે ચોય નથી. આ છે. હા, તો પછી સરેડાની અંદર છે જમીન છે, આ છે, તો 10 વર્ષથી કેમ ખાલી વાતચીતો જ કરવામાં આવે છે? કેમ પ્લોટ ફાળવીને લોકોને, જેટલા લોકો છે 400 ઘર છે ને, તો 400 પ્લોટ જ ફાળવવાના હોય ને બીજા કેટલા? 400-450 ઘર છે. હા, 400-450 પ્લોટ કેમ સરકાર ફાળવી નથી દેતી? એ તો સાહેબ સરકારને. નથી પડતી હા, એ તો કઈ લો. ના, ના, પણ તમે કંઈક તો વિચારતા હશો ને. 10 વર્ષથી તમે આ પરિસ્થિતિના નિયમો. બીજા ગામમાં પ્લોટ પડી ગયા છે, અમારા ગામમાં પ્લોટ નથી પડતા. અમારા ગામમાં આગેવાન છે, આગેવાન કોઈ થવા જતા નથી. મોટા આગેવાનો નામ લઈ લો. આગેવાનો અમારા ગામમાં છે, ઘણાય છે. અરે આગેવાનો નામનો થવા જતા કોનો નથી. લાગે? હા, થવા જતા નથી. શું કે નકા 10 વર્ષથી બારે બેઠા, અહીંયા ખબર કે બારે. પછી અમારા મોટા મોટા છોકરા છે અત્યારે હબકણ કરવા થતા નથી, હા કરવા બારે બેઠા બેઠા મેણા નાખવા છે, બારી નાખવા અત્યારે હગાઈ કરવી હોય આ તો બહુ છોકરાની બહુ થતી અઘરી નથી વાત લાયા અત્યારે. તમે. હવે કેમ હબગણ નહીં થતા? મતલબ બારે બેઠા છે, હગન શું કે છે, જો આવે કે છે થરેડામાં બેઠા છે બધા, કે છે મકાન છે નહીં, ઈ કે છે થરેડામાં બેઠા રખડે છે, કે છે છોકરાની હગાઈ કરવી હોય થતી નથી. મેણા નાખવા ત્યાં થરેડામાં નાખવા, લગ્ન કરવા ત્યાં થરેડામાં લગ્ન કરવા, અત્યારે સમજમ કરવા અત્યારે ઘંટા અત્યારે માવતર માર બેઠા છે. માવતર અત્યારે લાઇટ વગર અત્યારે શું કરે? એટલે હગાઈઓ એટલા માટે નથી થતી કે એમને રહેવા માટે કોઈ ઘર નથી, એટલે કોઈ છોકરી પણ નથી આપતું. કારણ કે છોકરી આપે તો ઘર વગર ક્યાં રહે? એટલે બધા પોતાની છોકરીની સુખ સાહેબી જુએ, તો સામાજિક પરિસ્થિતિ પણ ખૂબ ડખળેલી. તો મિત્રો તમે જોયું, સામાજિક પરિસ્થિતિ ડખળેલી છે, આમ જીવન ડખળેલું છે. અને અત્યારે આપણે ગરમીની અંદર બેઠા છીએ ને, લગભગ અત્યારે આટલા બધા ચોમાસાની અંદર પણ અહીંયા 40 ડિગ્રી આજુબાજુ તાપમાન હશે. અમે બધામાં એકદમ ગરમી બહુ જ લાગી રહી છે, તેમ છતાં પણ આપણે લોકો જોડે વાતચીત કરી રહ્યા છીએ. હજી પણ તમને પરિસ્થિતિ બતાવશું, પરંતુ સરકાર આ વસ્તુને ધ્યાનમાં લે, આ લોકોની પરિસ્થિતિમાં કંઈકનો કંઈક સુધાર આવે. અને 10 વર્ષ જેને વીતી ગયા, જે નાગલા ગામની પરિસ્થિતિને, એ નાગલા ગામની પરિસ્થિતિની અંદર તાત્કાલિક સુધાર લાવે એવી વિનંતી સાથે નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી.